સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? તો ભાઈ હવે રખડીને થાકી ગયા છે એમ હાવ. અને આમ જો રૂમ ની હાલત તો જો. ઓહો આ જો તો ખરા તમે પૈસા વસૂલ કઈ ઓલા આપણે જવાનું હતા કઈ બે બહાર બહાર રખડે છે. અને ભાઈ હવે છે ને હળવું હળવું પ્લાન કરો. એ ક્યાં જવાને? ઘરે ઠેક ક્યાં જવાનું છે? ઘરે ક્યાં જવાને? ઘરે ઘરે અરે 3-4 તમને ઘરે પૂછ્યું છોકરો રો અમીના ઘરે જાવ છે. ચાલો ભાઈ બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને ઠેલા ભરી લીધા છે આપણે. ઓકે ડન ડન. હાલો ભાગો ભાગો પાછળ ગાડી છે કાઈ ગમે પૂછો લાલો. તો ભાઈ સંધાય મિત્રો ગોવા છોડીને હાલતા થઈ ગયા છે અને તમને અવાજ મારો હે ને બધો ફરી ગયો છે કેમ કે કાલ રાતે અમે યાર ગોલ્ફી ખાધી હતી ને તે ગળું પકડાઈ ગયું તો અને આ બધા બિચારા યાર રોવા માંડ્યા છે હવારમાં. કેમ નાની વહુ જાણે જાતી હોય હા રે મને તો લ્યો વિડિયોમાં બસ એમ મને વિડિયોમાં લ્યો તમારે રોવું પડે તો મને ગલે થાય તે તમે આ કામ ધ્યાન દો તો છે ને કાંઈ અમે અહીંથી નીકળી ગયા છીએ હવે ક્યાં ક્યાં જાવે ને અમને ખુદને નક્કી નથી. આ લોકેશન જ્યાં લઈ જાય ને ત્યાં જવાનું છે હવે. તો રસ્તામાં છે ને ગેસ પૂરા ઉભા રહી ગયા છે તો ભાઈ માઉન્ટેન વ્યૂ વાહ સ્પોન્સર જરો અહીંયા ડર કે આગે જીત હે ડર કી આગે જીતે. એ તે કેમ એકલા લાલ લીધી? મારે છે ને એની આગળ બે લાલ થઈ ગઈ બે લાલ થઈ જાય હવે તો. ઘેરે પૂછું ને તો લાવ લાલ થઈ જાય બે ફેમિલી અમે બધા આવી જશે રસ્તામાં તરબૂચ પાર્ટી કરવા. જો કેમ કે એનર્જી આવ તો જોશ તરબૂચ આ તો આમ જો આ તો બધાને ચડાવી દીધા છે એક્ટિંગ કરવા. આ ભાઈ ઉલટી કરે છે, આ ફોટો પાડવા વાળો છે, આ ડ્રાઈવર છે, હું ફોટો પાડવા વાળો છું અને ઓલો મેપ વાળો આવે છે. ત્યાં જો ટ્રાયપોડ સેટ કર્યું છે અને રીલ્સ શૂટ કરી છે. રીલ્સ જોવી તો આપણા ઇન્સ્ટાગ્રામના બાયોમાં ઓલે શું કહે યુટ્યુબના બાયોમાં આપણે ઇન્સ્ટાગ્રામની લિંક છે તો જાઓ યાર ફોલો કરો. એમાં બધે રીલો જોવા મળી જાય અમે જે શૂટ કરી નહીં. ચાલો ભાઈ શૂટ કરી નાખ્યું ફટાફટ. ગદ્દારી કર બે ગદ્દારી. તમારા ફોનમાં જોવું છે તો ભાઈ હું તો યાર બધું ન કરી દઉં તમને. તો તારે એ ભાઈ આમ આમ તો બોલ જોઈ લે ના દેખાડી લે જો હે ને બધા ફોનમાં ક્યાં જો આ તો મોબાઈલ હે ને હેઠો મૂકી એકલા મગાવી ખાવા માંડ્યો બોલો. જો ક્યાં ફોન તમે હાસુ બધા ફોનમાં જોવો છો જો જો હવે બધા લાયક જ છો કહી દો તો હા ઈ લાયક જ છો તમે બધા ઈ લાયક. મગાવ્યો ફેમિલી ગુજરાતી જમવાનું મળી ગયું ને યાર પેટ ભરીને ખાઈ લીધો મજા આવી ગઈ. ને હવે નીકળવાનું છે આપણે પાછું. હવે યાર સુરત થી 800 કિલોમીટર થતું હતું ગોવા. વાહ વાહ ભાઈ ઉભા રહી ગયા અમે અહીંયા આંબો હતો એટલે વાહ પગો ત્રણ કેરી પાડી લીધી મેં એક ગાયે પાડી. રેડી જવા દે એ ખાલી ખા તો રસ્તામાં ઉભા રહેતા ભાઈ કેરીયું પાડવા પણ કેરીયું છે ને એક છે ને આને ગુંડલે મતલબ પાણો તમે પાણો કહો કે ગળદું કહો? અમે ગળદું કહી નથી પાણો કહી છીએ. બે આને પાડ્યું મેં પાડી બે ઘાન બે હો કેર્યું આને એક ને પાડી. ક્રેડિટ લે ખોટું ક્રેડિટ બહુ મીઠી મીઠી ખાટી ખાટી. ભાઈ સાહેબ જો ફેમિલી અત્યારે લાઈવ એક્સિડન્ટ થઈ ગયો. આગળ જ ચાલુ છે એક્સિડન્ટ. ગાડી ઉતરી ગઈ છે નીચે. નહીં બાપરે હું એટલે જ મને બીક લાગે વનરાજભાઈ ને કહું ધીમી આંકો સમજે થોડા. ચાલતી હોય આપણી ગાડી યાર કોઈ દી એસી ઉપર જતી જ નથી. ભાઈ ગાડી રંગમાં આવતી હોય રંગમાં ઉતરી છે જો હે રોંગ સાઈડ માં ઉતરી ભાઈ. રોંગ સાઈડ માં સાચી સાઈડ તો રોંગ છે ભાઈ. કઈ રીતનું એક્સિડન્ટ શું હોય નક્કી ન હોય. ગાડી પછી ફરીને ગડી જાય એટલે આમાં કઈ નક્કી ન હોય. પણ તમે છે ને ભાઈ ધીમે ધીમે આગજો. આપણે ભલે 3 દિવસ ઘરે પૂગતા થાય. અને આપણી ગાડી આવે ધીમે તમે 2 દી થી હારે 100 2-5 દી થી હમણાં થોડું કોઈ દી તો તમે એમ કહેતા દેવતભાઈ નો ફેન ફોન 150 જાય એવું કહેતો નથી. એ કોણ હતું એ કોણ હતું એ ભાઈ એ ભાઈ કોણ હતા? એ ભાઈ કોણ હતા? મજાક કરવાની હોય. હજી મજાક કરવાની હોય એટલે આવલા વાકમાં કેમ માગતા હતા? બા કઈ નહીં ઈ તો અંદાજભાઈ કે એમ હતા કે એસી હેઠે હું કરતો જ નથી ગાડી. જો આ જો બી રોંગ માં જો જો આમ આવી રીતનું કંઈક છેલ્લું હે ભાઈ એક્સિડન્ટ થઈ ગયું. કઈ નહીં અમે હવે પૂગવા આવ્યા છીએ. 30 કિલોમીટર છે અમારા ભાઈનું ઘર.
અત્યારે છે ને મેં ધામા નાખી દીધા છે અમારા ભાઈના ઘરે. એક ઘર અહીંયા છે ને એક ઓલે પર સમજો પીધો આમ જો જાય વાહ. તો ચાલો ભાઈ હવે 2 ઘર છે ગમે ત્યાં આપણે ધામા નાખવાનું કામ છે તો જાય. ફેમિલી તો અમે અત્યારે છે ને અમારા ઘરે પૂકી ગયા છે. ઘરે એટલે અમારા ભાઈના ઘરે 2 ઘર છે એટલે આ બીજા ઘરમાં આવ્યા છે ને એક ભાઈ છે ને ઓલે કરે તો વિડીયો એડિટ કરે મતલબ વોઇસ ઓવર કરે. વોઇસ ઓવર કરવામાં એટલો પ્રોબ્લેમ થાય. અમે રસ્તામાં ઊભા રહેતા ને ત્યાં વોઇસ ઓવર કરીને અત્યારે મેં મિની બ્લોગ અપલોડ કર્યો. આ પાર્ટી બધી અહીંયા આરામ કરે છે અને આ ભાઈ બનાવે છે અહીંયા માવા. બાકી બધા ગયેલા છે બહાર. આજ કંઈક ખવડાવશે સારું સારું. આજ પાછું ઘરનું ખાવા મળશે એવું લાગે છે કેમ કે ભાઈ સાહેબ સાંજના 8 વાગી જાય ને ઘરનું જમવાનું મળી ગયું છે આપણને. રોટલો ને શાક બીજું કાંઈ ઘટે નહીં હો. ચાલો તો ભાઈ ગુજરાતી ખાવાનું મળી ગયું આપણા ઘરે એટલે મજા આવી ગઈ. ને હવે પાછા પ્લાન કરવાનું છે. આ વખતે આપણે સુરતથી 3 દિવસે અહીંયા ગોવા પી ગયા એવું નથી કરવાનું. આ બધા છોકરાને કર્યા છે રેડી અને આવડાની ઘેરે જઈમાં ભાઈ મજા આવી ગઈ. હાલો હવે ક્યારે આવવાને જીતું? ક્યારે આવવાને ઘેરે? હે લઈ જાય એમ તમને? કાંઈ વાંધો નહીં. તો હવે ક્યારે પૂગ્યાનું કઈ નક્કી નથી. જોઈએ હવે જેટલે પૂગીએ એટલે હળવું નીકળીએ અમે. વનરાજભાઈ હા ભાઈ ધીમે ધીમે આગજો. અરે રાતનું મને દેખાતું નહીં એટલે હાવ ધીમું. અને આપણને આપણે ગોવા પૂગવા કેટલા દિવસ થઈ ગયા હતા? 3 નાઈટ. 3 નાઈટ થઈ ગઈ પણ આજ કેરી વધારે ખાવી ગઈ એટલે આજ ગાડી ક્યાંય ઊભી નહીં રહી. ક્યાંય નહીં ઉભી રહી. જોઈ છે આજ અમે છે ને સવારે કેટલા વાગે નીકળ્યા? 10 વાગે. 10 વાગે નીકળ્યા. આજ કેટલી કલાક ગાડીમાં રહીને જોઈએ અમે કેમ કે એવો વિચારે કે સવાર પડે ને ત્યાં સુરત પૂગવું છે. બાકી એક ડ્રાઈવર અહીંયા છે આને ઘડીક આરામ કરાવી દો. આરામ કરી લેવી પછી આ ડ્રાઈવર બદલી જાય ને આને ઊંઘ આવશે ને તો અમે આગળ વી આવશું ભાઈ. એવો પ્લાન છે. જોઈ બાકી બધાને ઊંઘ આવશે તો ભાઈ હુઈએ જાવ. તારે ભૂઈ જવાનું કે તારે હુઈ જવાનું. ભૂઈ જવાનું ને ગાડી નહીં આવડતી તો આખી તાકી લેજે એટલે બધા હુઈ જાય. કાંઈ વાંધો નહીં. હવે જ્યાં પૂગીને જોઈ બાકી અત્યારે ઘડીક આરામ કરીને થોડુંક એડિટિંગનું એ કામ છે કરીએ. સારું હાલો હવે હુઈ જાવ ઘડીક કરું તો. ડ્રાઈવર થઈ ગયા છે અમારે સેન્સ. મને ઊંઘ આવે. ક્યાં પૂગવા આવ્યા આપણે? આપણે સીવી અહીંયા પેણ મુંબઈ કેટલું આગું? મુંબઈ આવશે એટલે કદી કહેવામાં આવશે તમને. હા તે અત્યારે એવું વિચારે કે રાતના નીકળી જાય નકર એક દિવસ છે ને મુંબઈની ટ્રાફિકમાં ગયો જાય. જોઈએ હવે જેમ થાય એમ. મુંબઈ બોલે મારી જાન. મુંબઈ બોલે મારી સાર. અત્યારે રાતના 2 વાગ્યા ને મુંબઈમાં છે ભાઈ અત્યારે તો કઈ ટ્રાફિક છે નહીં. ફેમિલી તો અત્યારે છે ને પાછા ઉભા રહી ગયા છે સીએનજી પુરાવાના. અહીંયા પીકા ને ત્યાં પુરાવ્યો છે 3 વાર સીએનજી. અત્યારે જે મુંબઈની આગળ થોડાક આવ્યા છે પણ મુંબઈ આમ તો પૂરું ન છે. આ મુંબઈ એરિયો જ કહેવાય. ક્યારે મુંબઈની બહાર નીકળે એનું ખબર નથી. 3 વાર સીએનજી પુરાવ્યો અને 3 વાગી જશે રાતના. કેટલા વાગ્યા ભાઈ દેખ તો? 3 વાગ્યા ભાઈ જો. ફીટ 3 ને 1 ફીટ 3 ને 1 મિનિટ થાય. હા ઘરે મૂકશું યાર. ગોવા જવાનું કઈ ઓલું નથી પણ ટ્રાવેલિંગ બહુ વધારે થઈ જાય છે. ફેમિલી તો અત્યારે વાગી જશે સવારના કેટલા વાગ્યા છે? સવારના 5 વાગી જશે. જો હું ઘડીક હું તો ખાલી કેટલી 10-15 મિનિટ આ હોવા જ નથી દીધું કોઈ એમ તો ઘડીક હું જ ને આ સેટ ઊંઘી ગયેલા છે. ડ્રાઈવર એને અહીં છે. ક્યાં પૂગ્યા શું છે કાંઈ ખબર નથી. ક્યાં પૂગ્યો? ટોલ નાકો ગુજરાતની ખટારા છે એકલા ને ટોલ નાકો આપણે સમુદ્રી લૂંટેરા શૂટ કરે છે કેમેરામેન. મિત્રો હું કેમેરામેન બની ગયો તો જેકભાઈ નો. બધા ઉતા હતા બાકી હું જાગતો હતો. ડ્રાઈવર ઝોલો ખાઈ ગયો તો હું તો જાગતો હતો. ડ્રાઈવર ઝોલો ખાઈ ગયો હોત કે તો મી ઝોલો ખાઈ હા ઉપડી ગયા હોત ભાઈ. જો હવે આ દાંત કાઢ્યા. કાંઈ નહીં ગુજરાતની બોર્ડર પૂગવા આવ્યા છે. આઈ એમ ધ બેક ઇન ગુજરાત. સુરતના લોકો તો હે ને હવે સુરત 70 કિલોમીટર આગળ છે અને હદિયાળું થઈ ગયું છે આપણે. અને આ પાર્ટી જે ભાઈ હોતી જ છે. આખી રાત ગાડી આખી છે. મેં તો હે ને લગભગ એક ઝોલું નથી ખાધું અને નોન સ્ટોપ કન્ટિન્યુ આગળ મેપ જોવાનું જાગવાનું અને ડ્રાઈવર બદલતા રહે એમની રીતે. અને આપણે ગેસના બધા લોકેશન ગોતવાના ભાઈ ક્યાં સીએનજી આવે નકર આ ભાઈ ટ્રીપ માથે પડી એવી હતી. આ મને નથી લાગતા જાગશે. જાગી જ જેલા છે એમ તંબુરો આવે તમે આવતા નહીં હવે બીજી વાર. અને આ હવે સુરત પૂગવા આવ્યા છે ને 24 કલાક કારો સેલેન્સ થઈ ગયો એમને. સેલેન્સ કર્યો નથી તો એને થઈ ગયો. અત્યારે તો પાછો અહીં એક્સિડન્ટ શું કે લપ થઈ ગઈ ખબર નહીં. જબટ બોલે છે. આવું બીજી વાર જોવા મળ્યું છે અમને ધબધબાટી બોલતું. ધામા નાખી દીધા
ઘેરે સમજો હવામાં હે આને કહેવાય ઢોકળી, તમે કોઈ દી જોઈ નહીં હોય. હા હા રોટલી વાટક્યા સ્ટોરેજ ખોલી દીધું. ખા મેં સ્ટોરેજ ભૂલ થઈ ગયું તમારો ચા આ મારા માટે સ્પેશિયલ ચા આવ્યો છે ભાઈ 9:40 થઈ છે અને સુરત પૂગી ગયા છે અમે નાસ્તો કરી લીધો છે તો આજનું કંઈક સફર આવો તમે શું કહેવા માંગશો ગાડી લીધી જવાય ગાડી લઈને જવાય પણ ચોમાસામાં જવાય જેને તડકો લાગી ગયો કાળો પડી ગયો ઉનાળામાં ન જવાય ઉનાળામાં ન જવાય ઉનાળામાં ન જવાય બાકી હવે આરામ કરશું પછી ઘડી હોઈ જવું છે હાલો તો કાંઈ નહીં ભાઈ જાઓ તો ઉનાળામાં ન જતા ને સોમમાં હકીકત બહુ મસ્ત નજારા હોય અહીંયા આ તો એમને શું છે 24 કલાક જેવું થઈ ગયું આપણે એમને હા પુખ્તા અમારે ત્યાંથી થઈ ગયું એક ખાલી એક કોલ્ડ લીધો તમારા ભત્રીજાને ઘરે બાકી તો એમ કલાક જેવું ઊભા નથી રહ્યા પણ કાંઈ નહીં આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યું છે આ ભાઈ જાય ચાલો ભાઈ આવજો બધા, જય માતાજી બધા મિત્રો. આ તો હાલ છે.